સુરતમાં વેસુમાં સીઆર જણકાર દ્વારા ખેલૈયા સાથે ખેલ 9 દિવસના ગરબા 3 દિવસમાં છોડી ફરાર થયા। વેસુની સીઆર જણકાર નવરાત્રીમાં સિંગરથી માંડી ચોવાડાના પૈસા બાકી। કીર્તિ સાગઠે પરફોર્મન્સ આપવાની ના પાડતા ગરબા રદ। ઉધના મગદલા રોડ પર પ્રાઇમ શોપર્સ પાસે સીઆર જણકાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્ટિસ્ટ કીર્તિ સાગઠિયા ઉપરાંત મંડપ, ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, સિક્યુરિટી સહિતની એજન્સીઓના પેમેન્ટ નહીં ચૂકવાતા 3 દિવસમાં જ નવરાત્રી કાર્યક્રમ રદ કરાયો હતો। પેમેન્ટ ન મળતા ચોથા નોટે સાઉન્ડ સિસ્ટમ, મંડપ અને ડેકોરેશન એજન્સીઓએ પોતાનો સામાન પેક કરી દીધો હતો। વિવિધ એજન્સીએ ઉઘરાણી કરતા એક આયોજક સિવાય અન્ય પાર્ટનરો સ્થળ પરથી જતા રહ્યા હતા। ઓનલાઈન પાસ ખરીદનારા ખેલૈયાઓ ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યારે ખબર પડી હતી કે આયોજન જ કેન્સલ થઈ ગયું છે। હદ તો ત્યારે થઈ કે આયોજકોએ ચા પાણીના 7,500 રૂપિયા પણ ચૂક્યા ન હતા। આયોજકો જૂઠા શ્રદ્ધા અંધકારમાં ફેલાઈ ગઈ। મારી લાઈફમાં પહેલો સૌથી અનઓર્ગેનાઇઝ કાર્યક્રમ જોયો છે। હું ધ્રુજી રહ્યો છું। શ્રદ્ધામાં પણ અંધકાર દેખાયો। હવે અમારી ક્ષમતા રહી નથી। અમને કમિટમેન્ટ અપાયું હતું કે મુંબઈથી નીકળીએ એટલે 75% પેમેન્ટ ચૂકવી દેવાશે। જોકે હજી સુધીમાં 25% જ પેમેન્ટ આપવામાં આવ્યું છે। અમને અનેક લોકોએ ચેતવ્યા હતા કે 100% પેમેન્ટ ન મળે ત્યાં સુધી તમે કાર્યક્રમમાં જતા નહીં, પરંતુ અમને 25% પેમેન્ટ મળ્યું છતાં અમે સુરત આવ્યા હતા। અમે એકબીજાને સપોર્ટ કરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ આયોજકો અમને સમજી ન શક્યા। આટલા લોકોમાંથી આયોજક કોણ છે તે જ અમને ખબર નથી પડી। દરેક વખતે અમને અલગ સ્ટોરી સાંભળવા મળતી હતી। અત્યારે જે પાર્ટનર છે તેઓ જ એકજૂટ નથી તો અમે કોના ભરોસે ઊભા રહીએ? આજે કમિટમેન્ટ એવું આપવામાં આવ્યું હતું કે દશેરા પછી પેમેન્ટ આપી દેવામાં આવશે। અત્યાર સુધી પેમેન્ટ નથી આવ્યું તો દશેરા પછી કેવી રીતે આવી શકે? ખાવાનું પણ સારું આપવામાં આવતું ન હતું। અમે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। ગ્રાઉન્ડ પર ગ્રીન રૂમની પણ સુવિધા નથી। માત્ર પેમેન્ટની જ સમસ્યા નથી, પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી કરવામાં આવી નથી। અમારા અડધા આર્ટિસ્ટોની તબિયત ખરાબ થઈ ગઈ છે, તેઓ ઉલટી કરી રહ્યા હતા। અમારા સહિત તમામને અડધું જ પેમેન્ટ અપાયું છે। આજે અમે કાર્યક્રમ શરૂ કરી દઈએ તો કાલે લાઇટવાળા કહેશે મને પેમેન્ટ નહીં આપો તો લાઇટ શરૂ નહીં કરું, તો અમે શું કરીશું? અમારી જે જરૂરિયાત હતી તેમાં પણ અમારે સમાધાન કરવું પડ્યું હતું। ડ્રમર સહિતના જે આર્ટિસ્ટો છે એ વર્ષમાં એકવાર કમાણી કરે છે, તેમના માટે પણ ગાડીની વ્યવસ્થા નથી કરાઈ। ગરબા પૂરા કરીને તેઓ હોટલ પર પગપાળા જાય છે। કીર્તિ સાગઠિયા આર્ટિસ્ટ ભાગીદારો પાસે રૂપિયા ખૂટી પડ્યા। અમારા પાર્ટનરો પાસે રૂપિયા ખૂટી પડતા ગરબાનું આયોજન કેન્સલ કરવું પડ્યું છે। અત્યાર સુધીમાં એક પણ સ્પોન્સર પાસે રૂપિયા લીધા નથી। ચોથા નોટ ટિકિટ બારી પણ ખુલી ન હતી। જેમણે ટિકિટો ઓનલાઈન બુક કરાવી છે તેમના રૂપિયા રિફંડ કરી દેવામાં આવશે। રાજેશ જૈન, આયોજક સીઆર જણકાર નવરાત્રી। ખેલૈયાઓએ પૈસા ખર્ચી પાસ લીધા, રમ્યા વિના પાછા ફરવું પડ્યું। ખેલૈયા મયુર મોદીએ કહ્યું હતું કે 1,000 રૂપિયાના 7 પાસ ખરીદીને હું પત્ની અને બાળક સાથે સ્થળ પર પહોંચ્યો ત્યારે ડોમ ખાલી હતો, ગરબા રદ થઈ ગયા હતા। ખેલૈયા ગોપાલ ભરવાડે કહ્યું કે 500 રૂપિયાની કિંમતના 23 પાસ ખરીદીને ગ્રાઉન્ડ પર પહોંચ્યા, પરંતુ નવરાત્રી કેન્સલ થઈ હોવાથી અમે ખેલૈયાઓને બીજા સ્થળે મોકલી આપ્યા છે। ડોમ બનાવનાર આશીષભાઈએ કહ્યું હતું કે મને પેમેન્ટ લેવા ખાસ દિલ્હીથી બોલાવ્યો, સુરત પહોંચ્યો તો પેમેન્ટ ન આપ્યું।